એટલે મિત્રો આ લોહા સોટ્યાથી ગોટલા ધીરા હાલે નકણ છે ને છૂટો સોટ્યું યાદ દવા ઓછી. રામ રામ હૈદા ભાઈ કી સારું. તો મિત્રો સૌદાસભાઈ ડોક્ટર છે ને આપણા તબેલાની વિઝિટ કરવા આવ્યા છે બાદલ બુલથી ને આ ગઈ છે બે એસએફ હા 90%. જોવેલો મિત્રો ધવાડી થઈ ને ગોટા ને ગોટા હું તો કુંઠી ને પીવરાવા આખા ઢોર દોવા લીધા મિત્રો. એટલે ડાહ ન આવે, ડાહનું કામ ને તો આવવું આખું આંધ્રા થઈ જાય ડાહ છે ને. આવી ધવાડી હોય ને તો સવારે ઉઠીને જો આવી કરીએ ને પડવો લે 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 એવું હાવ ગુડ જીવો છે મિત્રો. અમે રામ રામ દઈ કી દઈ બધું મજામાં, અમે એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મિત્રો અમે એના રાત્રે ફુગાવ્યા દવા છાંટવા, ઈ રાવે પડી ને દવા ઘેર તો છાંટી દીધી રાત્રે. જો રણજીત પાછા આવે વાહે હું તો પૂગે ગો ઢોરનું કામકાજ કરી નાખ્યું. આપણે છે ને સારો પૂરો અટાણે નથી વાંચ્યો, બપોર પછી વાટી નાખ્યું સારો પૂરો. દવા છટાઈ જાય પાછું આજ વાદરાને છેડ્યા ને જોડે પછી બપોર પછી મેં થાય ને તો દવાની કરીએ અટાણે દવા છાંટી દઈએ ને તો ઉપાધિ નહીં. તો મિત્રો છે ને હોલ બૂટ જોવો પહેરી લીધા, હોલ બૂટ ફેરવા ફરજિયાત છે. આવી માંડવીમાં છે ને જિનાવરની ફાર રહી. આ માંડવી છે આ આપણી, આ છે આ છે. રામ રામ બાપા, આ તો સેલો છટકાવશે કેવો કે હશે એ શિયાળા વગરનો હે? એક આ તો સાટવો પડીએ, સાટે દી હું તો બીજું પા. હાલો મિત્રો ફટાફટ આગળ દવા ધીરે ધીરે ફટાફટ નથી છાંટવી. એટલે 14-15 પગ થાય બાપા, જેટલા થાય એટલા કઈ 15 નું કરી નાખો છાંટે નહીં. તો અમે છે ને પેલા પપ લઈ લીધા ને ધીરે 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 દવા છાંટવા માંડ્યા. ભણ્યો જાય મોજ ને હું જા વાહે. મિત્રો પગમાં તો જોવો બૂટમાં લોહા સોટે ગાસની 2 કિલોનો વજન થઈ ગયો મિત્રો. એટલે મિત્રો આ લોહા સોટ્યાથી ગોટલા ધીરા હાલે નકણ છે ને છૂટો સોટ્યું યાદ દવા ઓછી લાગે. આ દવા આમાં છે ને ધીરે ધીરે હાલવાનું છે. એટલે ખેતરી બાબુ ધ્યાન રાખે આપણી વાત, આપણી સેફટી આપણી રાખવી જરૂરી છે મિત્રો. હાલ પાછું ભરી લઈએ. તો મિત્રો ફાઇનલ દવા છટાઈ જઈને થઈ ગયા લગભગ અટાણે વાગ્યા 11, 11:30 કાંઈ નથી. તો મિત્રો લાગી ભૂખ એકદમ. તો હાલો હાલ વાર લે. તો મિત્રો ભાગે જઈએ ઘેર, પપ્પુ ચડાવી લઈએ ખાલી ખંભે. મળ્યા બપોર પછીના બ્લોગની અંદર. રામ રામ હૈદા ભાઈ કી સારું. તો મિત્રો સૌદાસભાઈ ડોક્ટર છે ને આપણા તબેલાની વિઝિટ કરવા આવ્યા છે. તો તમે સૌદાસભાઈ એમને એમ વિઝિટ કરવા આવ્યા કે? હા તો એ તું એ તારી વિઝિટ મૂકી દેતા તારું બધું. તું કઈ છે ડોક્ટર છે આ ડોક્ટર છે ને એ ઘડીક તાર રીતિભાઈ સમણીભાઈ ની વાતો કરી લેવા દે. તો સૌદાસભાઈ કામ અમારો તબેલો કામ કે માફક નો હે બહુ મોટો તને કઈ? હા આ બાદલ બુલથી ને આ ગઈ છે બે એસએફ હા 90%. તો મિત્રો આ 2 ગાયોનો ડોઝ છે ને હૈદાભાઈ મૂક્યો હતો. આણે હૈદાહી મૂક્યો હતો ને આણે મી મૂક્યો હતો. આણે મી મારા હાથે મૂક્યો હતો.
ઈ ક્યાંથી હજી આવે? એ તો 2 વર્ષ છે. એ તો વજન ખૂબ ઘટે એ વાર્યો. આ 1891 નો વાસડો છે ને મિત્રો, એ પણ સવદાસભાઈ પાસેથી મેં ડોઝ લીધો હતો. તો હું અહીંયા કરતો ને તો તું સવદાસભાઈ પાસેથી ડોઝ લીધો હતો મેં. આ પાડી આ હમણાં લઈ વણી જામનગર ધ્રોલ ના હા તમામ હતી એ તો એ થા હે. તમે વિઝિટ કરી લો પેલા. હે આ ઓલી પેલા બે નથી ચેક કર્યું? હા એક ઈ ને છે ઓલી કરા વિયા તો ઓલી કરા. એક ઈ હા હા 2 મહિને ચેક કરી હતી ને તા ફેરી આવે તો થાય ને ઈટમાં. કોણ બોલો? મળી જાય. તો મિત્રો હે ને અટાણે હું ઈચ્છો 3 વાગે. 3 વાગ્યાનો મિત્રો મેં અલાર્મ મૂકી દીધો હતો કે આપણે ખોળ વાટવાનું છે તો 3 વાગે ઉઠે જઈએ. હવે એને આપણે ખોળ નહોતું વાળ્યું કે દવા છાંટવા કરતા દવા છાંટવાનો બપોર પછીના બ્લોગ બનાવવાનો જ હતો. આતા તો મિત્રો આપણી હોલી તો મિત્રો હે ને કોક સાટો ચાલુ છે ગો જોઈ હગો તમે કોક જોઈ લે કોક સાટો ચાલુ છે. તો કામ કેવું કરજો તો મિત્રો મેં હે ને સવારે આ ટીલું હાટું છે ને આમાં દૂધ બોટલમાં ચાય નાખી હું કે થોડીક ચાય પીવડાવીએ. તાજી ચાય પીએ ને તો સારું. હે ઓલો સાફ કરી નાખે પછી જાઉં ઘડીક જારી ગયું આગળ સાફ કરી નાખે. તો મિત્રો હાલો હે ને હવે ડાગલો થઈને ખડ વાટવા જવું પડશે કેમ કે ડાગલો નહીં થતો ભીંજાય છે. હવે બપોરે નાયો ઉદરા છટા કરી નાખા ને પછી આપણે જઈએ. મજા છે ને આની ખાવું પીવું ને લે બેહવું ખાઈજી પાછું તગારું ખાણ દળે જાય કઈ ઉપાધિ છે. મિત્રો હું પાણી કરવામાં ન હોય ને આણી છે ને અવરી બાંધી ને એટલે કી ખડા કરે. આ 2 પાણા એક ઓલો પાડી નાખ્યો આને ખેવે નાખ્યો આ થાંભલી આ હું દીધી આ તાખી સારો કાઢે ન ને હિંગડામાં કાઢ લે આ પાડી આવી ભૂંડીની હે. કામ પડ્યો નથી ભાગે પડી લાકડી હતી પડે ગઈ. તો મિત્રો ભાઈની કોમેન્ટ છે કે તમે ઓલી રખડતી ગાય છે એની તમે લઈ આવો ભાઈ. અમે અમારા હું નીકળી ગયું મિત્રો અમે આપણે આ ગાયું બાંધ્યું એની સેવા કરીએ બરોબર. આપણે જેટલું બને ને એટલું કરાય એથી ઝાઝું ન કરાય તો ન રાખીએ બીજી 4-5 ગાયું મતલબ એવા હતું એટલે એ તો અનપોસિબલ છે એમાં કંઈ હાલે નહીં આપણું. ને એક ભાઈ કહે કે તમારી બાજુ ગીર ગાયનો ભાવ કાં છે? તો ભાઈ અમારી બાજુ તો ખૂબ ભાવ છે. જેવી ગાય 1 લાખ 1.5 લાખ પછી 50,000 60,000 70,000 80,000. આજે આપણી તબેલાની વિઝિટ કરવા આવ્યા હતા ને ડૉક્ટર એના પાસે જ પેલવેતરી ઓળખી છે. એ લગભગ 1.25 લાખ કંઈક કરે પેલવેતરી ઓળખીને 1,95,000 લાખની તો મગાય મને કે હજી આપીને જ નહીં કે. તો મિત્રો ખડ વાટવા આવ્યા તો વાલીમાનો ઓર્ડર આવ્યો કે ભીહું ફેરવી નાખો. અટાણે વાલીમાન વાહિદા નાખો હોય ને આજ ભીહું ઝટકેરવા નહીં ખડ વાટતો પણ બચકો બોલો. એ હે અમારી મોટી માં. એ વાલીમાં જરાક હાથથી ત્યાં ભર લઈ જાય લોહીઓ એક
હા જોતા કુસો છે ઈ જોવેલો મિત્રો ધવાડી થઈ ને ગોટા ને ગોટા હું જો કુંઠીની પીવરાવા આખા ઢોર દોવા લીધા મિત્રો ને એવામાં ડાહડા આવો તમારી જાતની વેસે ડાહ આમાં છે કે ને લગભગ ને આવો ધવાડો હોય ને એટલે ડાહ ન આવે ડાહનું કામ ને આવવું આખી આંધ્રા થઈ જાય ડાહ છે ને પાડીઓ મિત્ર અંદર છે ત્યાં બરોબર ને એટલે ભીહુની આખો ધવાડો જાય ન કહેતા અટાણે ઠેકડા મારતી હોય મિત્રો કાંઈ પગ થયેલ હોય કે નો પૂછડું થયેલ હોય કે નો મોં થયેલ હોય તો મિત્રો જો આપણા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો આગળ શેર કરી દીજો તો આપણે ત્યાં મિત્રો બફેલો ભીહુના બ્લોગ બનાવીએ હર્ષદભાઈ સારું છે ને સારું ને હર્ષદભાઈ આવે છે બ્લોગ ની અંદર અલે પીએલ થોડી હા કેમ છે મુન્ની મજામાં આવી ધવાડી હોય ને તો સવારે ઉઠીને જો આવી કરીએ ને પડવો લે 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 એવું હાવ ઘૂડ જીવો છે મિત્રો અમે હે ને ઘોડ પક્ષી નતા જોઈએ કાલે ખીમામાં કહેતા હતા ઘૂડ કેવા હોય આપણે અમારે છે ને કોઈ કેવું ન કરે ને અડધાડાઈ કરે ને એ કહે કે તું તો હાવ ઘૂડ છે ને કીધું ઘૂડ ખાઈ લીધું જો એટલું ખાણ મૂકી દીધું મઈ જાય ન ખાવું હોય પેલું બોલો તો મીન ફેંક દે